ખરેખર આ તો શેઠ જેવી ફિલિંગ આવે. પહેલી વાર જિંદગીમાં આટલો શેઠ થઈ ગયો હું. મારું બેટું ધંધો તો ચાલુ કરી નાખ્યું પણ હજુ મારો પાર્ટનર જેટલો રહ્યો. અગરબત્તી થઈ ગઈ છે. હવે ગ્રાહકી આવે ને ત્યાં ઘરે વેચવાની ચાલુ કરી દેવાની. એ પતંગ 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 ત્યાં મારું બેટું જેટલા રેલ્યા પાર્ટનર તો આવતા હશે પણ ગ્રાહકી આવી જાય તો સારું પીપળું વગાડે. આ મારો બેટો ઓછો ડાલા નહીં વાપરે કોઈ. પતંગ પતંગ ભાઈ પાટણ હેડે નહીં ખર્ચા કરાવવાના ચાલુ. તારા પાછળ તો ભિખારી કરવા આવ્યો. કોઈ ભિખારી નહીં છે આખા પાટણમાં ફેવરી લા કોઈ પતંગ જેવું લઈ આલ્યું હો. એટલે હવે તો કઈંડો થયો હું પતંગ ચગાવવાનો તારા સ ઉંમર આવી. તો આ ઉંમરમાં ના ચકાય તાણ હું તમારી ઉંમરમાં ચકાવવાના. એટલે તારી ઉંમરમાં અમે કેટલા લૂંટવા જતા ખબર હે? એ ખર્ચો માર કાકા નહીં કરવા દીધો મી. આખી વાત જિંદગી કરી. ભાઈ લૂંટ્યા જ છીએ. માણસો ને લૂંટ્યા ના, ના, પૈસા આ તો- લૂંટ્યા. પાટણ ભાડ્યું નહીં મારે પેલું લેવું આ લેવું. એટલે પૈસા વાપરવા ના હોય ભલા મોને સમજતું જ નહીં યાર તું તો પૈસા ના વાપરવાના હું ઘરમાં ભેગા કરીને હળગાવાના. તારા હજી નહીં બાયડી લાવવાની વાત કરી હી. પહેરવાનું નહીં ઘોડે ચરવાનું નહીં આખા ગામને ખબર પડે ને એવા લગ્ન કરવાના તારા વાત કરી. હજુ તો હોક જ ખરી યાર. અરે મારા નજરમાં છે તું ખાલી નોકરી મને ખાલી 15,000 પગાર લાઈન મેલ. હા પગાર આલ મને 15,000 જો ત્રીજા દાડ લગ્ન ના કરાવી દઉં ને તો મારું નામ બદલી નાખજે તું. વાટમાં પડી તે ત્રીજા દાડે લગ્ન થઈ જાય કોઈ. તું ખાલી મને 15,000 નોકરી નો કમાઈને 15,000 પગાર હાલ તું ખાલી. પગાર તો લાવશે પણ હાલ ઉતરાણ હે ને એટલે ઉતરાણ કરે એવો પતંગ લઈ આલો અને દોરી. હા એ તો ગેમા પાણી થી 100 રૂપિયા આલું એ તો 10 પતંગ લાવજે ને પેલો ગળો આવે ને 30 વાળો ના એનો. ચાલે હેડો એ તો હું મારી રીતે ભાઈબંધ જોડે ઉસીના લઈને લાવી દે. હેડો તમારી જોડે કોઈ એવી ભીખ નહીં એટલે માગી. છેલ્લા 500 રૂપિયા થી વધારે તને 1 રૂપિયા નહીં આલું તને કહી દઉં તું લાવ. 500 રૂપિયાની ખાલી ફિરકી જ આવે. એટલે તાર મજૂરી કરવી હોય ને તું તાર હા, તો લાવજે હું લાવી 500 દે. રૂપિયા હું આલી. તો મારી રીતે હું લાવી દે. એટલે ગોપલો ભા એ પતંગ 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 10 નું 1 5 નું 2. હા, ગોબરાજી આવ એ એ નો ટચ નો ટચ. હું નોટ જ પણ એ પતંગ ડાયરેક્ટ નહીં અડવાનું એમ. નોટ જ શું કરી રહ્યો બુડા તું એ? એ મુરે ને બધું કમ્પ્લીટ જ કહું. પતંગ લેવા ને બોલાવડો ફટાફટ ડાયરેક્ટ તો આવી ફેંકા મને ત્યાં. તે હું એ જ કહેતો હતો કે એ ઉભરાપા તમે પતંગ વેકો એમ કહેતો હતો. હે છોકરા ગોબરાજી કરાય કે નોકરી રહ્યા તમે? એ નોકરી નહીં રહ્યા માથામાં પીપળું મેલ્યા. આ પતંગનો દુકાનનો ધંધો ખોલ્યો કોઈ તમે તાણ પોતાનો ધંધો નોકરી રાખે કોઈને વેકવા. પોતાનો લે આટલો પાર્ટનરશિપમાં ધંધો કર્યો. પાર્ટનર હું ઓએ કોણ સા પાર્ટનર બીજો? એ તો મારો ભેરું હ એ હજુ આવ્યો નહીં. હજુ રેટિંગમાં નાવા ધોવા ચિયો છે ભેરું વળી તમારો? નામ ના લેવાય એમ. લે ભાઈ નહીં લઈએ તમારો પાર્ટનર વાત કરો હતી. બોલો હવે પતંગ બોલો ને તમે. પાર્ટનર માં હોય કે પછી નોકરીમાં? એટલે ભાગીદારી કર્યો યાર ચેવડે કહેવાનું યાર. નહીં કેટલો ભાગ કરે? આવા પતંગ લેવા આ તો પતંગ લઈ હા, લઈએ. એ બધું તમારું કહેવાય. અમે પાટણ હોય નહીં લાવ્યા હોય કારણ આપડા હેરાક ઉભરાપા ઘરના એટલે સસ્તું હાલ છે. ના પણ એ બધું તાર હાલ ના ખબર પડે પેલા ઇન્કવાયરી કરવી પડે વાત કરી. એ જોઈ આ જોઈ આ થઈ ગયું શેઠ. હવે બીબલા જેવું લાગી. બીબલો નહીં લ્યા. જો ઓમો અને ઓમો કોઈ ફેર નહીં. અરે ઈ વાદરું છે પેલા જો. આ તે હોય કોણ હતા? એ વાદરા જેવા હી કોઈ તારે દોઢ જવાબ ના લે પતંગ લેવા નહીં. વાત સાચી બોલો તમારી. હવે પતંગ બોલો. પતંગ જોઈ લેવા નહીં. હું ભાવ રાખ્યો હો આર્યું ને 5 રૂપિયા. આખું લાવો 5 રૂપિયા. આ એક ને એક આવે લે એ પોરે. આ તો 2 રૂપિયા મળી. આર્યું ને 5 રૂપિયા અરે માં. કાકા આ તો પેલા મોનુ કાકા ની દુકાને 2 રૂપિયા મળી. જા લેતા આવજો જોતા હેડો. લે સુખ શાંતિ જો ઉપડો લેતા આવો. પણ ગોબરાઈ હા આ તમે આ 5 રૂપિયા એક કરો હો. હા 5 રૂપિયા એક હા એક આપણા જમાનામાં કેટલા રૂપિયા નતું આવ્યું? એ તો ભલે મફતમાં આવતા. અત્યારે હારે કળિયુગ છે આપણા સતયુગ હતો એટલે એનો યાર જૂનો ભાવ ના હોય સમજી ગયો. તે હા 5 તો નહીં હા 3.5 રૂપિયા આલું. ના 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 એ ભાડા 3 રૂપિયા ના હોય યાર જે હોય નહીં આ ઓનો હું ભાવ એનું 100 રૂપિયા એક ના જોઈ લે સન ખકડા ઓ એટલે આવ્યું હાથે હાથે ઉડો. વાયરાથી ઉડે લ્યા.
તો ઉડાતે તો લો આ ઉડવાનું જ છે રૂપિયા વાળું તો જ્યું પણ એમાં હું આરે ગોલ્ડ હતો લે આ ગોલ્ડ ના પૈસા હશે ને હોનેરી એટલે હોનાનું આ વારી હા, મારે જો. આખો બધો હાલતો પણ એક બોટાનો ભાવ અલગ ના છે કાકા આ ભાવ. હોનું ડુપ્લિકેટ હોય તે તો લાલ કલર નું હોય. એટલે એ અલગ છે જોઈ લે છે નહીં પૈસા આના આઈ લે એટલે હોની વાળા વેકવા જાવ તો પૈસા આવશે પૈસા આવશે. ના આવી લે તાર આ તો મેન્યુ આવે ગોલ્ડ ગોલ્ડ કાકા. કરી કુડા આયે યાર બોલતા આવડતું નહીં મને બોલતા તો મને રેડી જ આવડે તમે યાર ખરેખર હવે માથું ચડાયું હો બોલો પતંગ કેટલે લેવા એ કોણ ફોડી લે આ તો ચેક જોયું કરું નહીં. આ કેટલા ચેક વાળું? કરીએ હારી ને? વસ્તુ ગ્રાહક ચેક કરે તાણે લે. ચેક કરવું પડે પહેલા હા, વાત ચેક કરી. કરો. એ કોણ ફોડે લે પીપળું લાવજે લે ચેક તો કરવા દો વાત કરો ચેક તે. થઈ ચેક થઈ એ નહીં. જોઈ લે એ હા બોલ પણ ગ્રાહક ચેક કરે ને તાણે લે વસ્તુ. હા તે ચેક થઈ છે જોઈ લે તાર જેવડું જ છે સમજો ઉપડી જાય તું એ 1.5 ફૂટ્યો હોય ને આ એ 1.5 ફૂટ્યું જ છે દોઢ ફૂટિયા વાળી હા લેવાય ને તારો બોલે એટલે પતંગ કેટલા લેવાના એમ કેજો પતંગ તો લેવાનો હોય આપણે. બોલ બોલો, ખાલી હાલો. કેટલા લેવા બોલ કોડી લેવાની હે આખી કે એક એક લેવાનું બોલો હાલો ના ક્વોલિટી જ ના લેવાના આપણે. એક એક કાલડો ને યાર એક એક ભાવ ભાવ અલગ છે હો પા એ ભાવ નહીં. અલગ છે જોઈ લે એની. ઉપડી લેજો હવે મને જોવા દો પેલા પતંગ મને હું ગમે કહું. તો લઉં હું. હું કહું એ નહીં આ ગોબરાજી હા નહીં લઈ લેકો તમારું પતંગ કોઈ આમાં તમારું પતંગ જોયે નહીં ના યાર તું ને મારો ગ્રાહક કહેવાય ગ્રાહક ને ભગવાન નું રૂપ એટલે કહેવાય ભગવાન છું હું તમને આશીર્વાદ આલું હું ઓમાવો સાઈડમાં હા હું કહું ભાઈબંધ નહીં આપણે બે તો ભાઈબંધ હાચા હા હાચા હાચા તે કોડી આલ દો નિમને ઓહો મને પેલો કોઈ મફત આલવા આવ્યો તો જો ભાઈ તન શરમ ના હોય અને હા, જો તો મારો શરમ- મિત્ર આવશે તાના જો ઓરિજિનલ ભાવ થાય આપણે એ ધંધાન શરમ આપણે એનો લાભ નહીં ઉઠાવો હા જેટલી એક કોડી છે એક કોડી તો અલગ અલગ ભાવ છે હોય હું વાત કરું એ કાકા આર્યો ને દિલ વાળું પતંગ ગમે યાર. દિલ વાળું કમન લાવ જેટલાની પૈસા. કોડી હાઈ જોઈ લો કોડી? એ આ 25 રૂપિયા થઈ પોચના હા. હું ગણું. પોચ વાળા છે પોચી લે 25 પોચ. અને એક આર્યું લઈ જો એટલે 30 રૂપિયા આલો હળો લાવ હળો ના પણ અમારે 25 રૂપિયા નથી લેવા હોય. હા તો લાવ 25 પછી હાલ દો કાકા. પોચ છૂટા નહીં લ્યા છૂટા આલજે હો ભાઈ પેલા કહું એ નહીં હા આ ઓના કેટલા અહીંયા મોટા પતંગના? એ 100 રૂપિયા વાળું એ થાય. ના હમણાં લઈને જતું રહ્યા હતા નહીં ભેગું ઓવા તને ઉડાડી લઈ જા ના લઈ જાવ હો ના લઈ જાવ હો મારું ઈને જોકમાં કાકા ને જોવું ફરક છે. હા એ વાત સાચી હો લે તું તારા કાકાને જ યાર ઉડાડી ના અલે. માર તહેવારે કે છે હો અને હાર્યું ને હાર્યું એવન માં જેવું હોય મારે મોટું હશે એટલે આવું થાય ને એવું વાત સાચી તારમાં જેવું હારી જો હા હો, લોબુ લોબુ નાખા નાક ડબાઈ જેલું પાવ્યું અને હાર્યું લેવો ને હાર્યું ઈ હોમાં જઈને કહેતા હોય તો એકલ તો કોઈ ને કરતું નહીં અવાજ. ઈ હોમત કોઈ ના પૈસા કહેવાય. લાગી અરે યાર આલજે તમે તો હાવ નકામાં નીકળે યાર એટલે પણ મારો રે ને પેલો જે પાર્ટનર હીરો આવશે ને તો યાર મને માથા કૂટ હિસાબ માંગશી? એટલે હિસાબ માંગે યાર તમારે એવું લાગે કે મારા પાસે પૈસા નહીં ના 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 એ જ ના હોય. પૈસા. તમારે યાર આલા જ એરંડા વેચીને આયા વાત કરો સ્પેશિયલ હા, ઉત્તરાયણ નહીં, કરવા તમાર જીવન તો માર કાકુ 80 ટાઈમે પૈસા આલ દે. તાણા. ના આવે તો યાર આ 25 રૂપિયા જ હાલવાના નહીં તો હાલતા આય નહીં. જો, આય. નહીં દેખાતા એ, છેક. હાથ છોકરા કેટલા આલવાના? 25 રૂપિયા? 25 રૂપિયા આ ગણો તમે આ 25 રૂપિયા આવી આ પોત પતંગ છે આ 50 રૂપિયા આલ દો કાકા. લો 25 રૂપિયા આલો પાછા હોત ને તાર 25 ભાઈ પાહા આલો યાર. એ નહીં એમ કરો હું કહું આ પેલો પતંગ જોજો અરે 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 એ આ 100 પતંગ ના 30 રૂપિયા થયા બરાબર કેટલા છૂટા નહીં 5 રૂપિયા ચોઈ લાવી યાર વાત સાચી છે. બરાબર લારી પોચ વાળું હ ઓય ઓય લ્યો આ તમારા પૈસા પાછા ગોબરાજી હે એક વાત કહું બોલો જો અમાર ઈમાનદાર જેવા ગ્રાહકને તમે ઠગશો ને નરકમય જગ્યા નહીં મળે પઈ હું નહીં થકતો યાર ઈમાનદાર માણસ છું યાર હા, પણ કાકા. યાર તમે આ રૂપિયા વાળા પતંગ ને ઓ તમે કાકા. પોટલો લે હડો ઈ તો. થઈ ગયું કોમ હોવ. 25 રૂપિયા લાવો આ લે આ છોકરા ના આલે લે આલે. હું કહું હા આ ભૂંગળો આલ દો કી ના રે ના લેવું એટલે ના, અઢાર નો time નહીં છે અને નેનું 50 રૂપિયા લઈ જાઓ તમારી યાર થોડું થોડી એ શરમ નહીં રે શરમ ના રે તન શરમ ના હોય તો એ આ પેલું આ પેલું આ પતંગ આયું
ખરેખર મારા વિશે લપ બહુ કરી પણ લઈ જાય ખરા પતંગો 30 રૂપિયા પતંગ લઈ જાય એમ જ માથું ચડાયું એ પતંગ 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 એ સ્વાદો દિલે ડબુડા વાળું લાલ પતંગ મોટું વાઘ વાળું ઉડી ઉડી જાય મારા દિલની પતંગ ગોબરાજી ઉડી ઉડી જાય આ સાયકલ લઈને આવ્યો લે સાયકલ ને હા આ તો આ ધંધામથી ઊંચા આવીએ ને હા પોર પછી થાર લઈને એન્ટ્રી મારવી એટલે જે ને બધું મારી ગોબરીનો પ્રતાપ છે જોયું કે નહીં પ્રતાપ ખાલી મેલકી લે એ મરી જેલી સાઈડમાં મેલકી એનું નામ ચો લઈ એનું નામ લઈને તો ભાઈ આ વેકવી પડશે મારે આ યાર બેટે સાઈડમાં ઓરે હવે આ પતંગ એને ઘેર મેલીને ચમ આવ્યો તો તું અરે પણ ભૂલી ગયો તો બધા યાર પાર્ટનર થઈને આવું કરી તું જે કશો વાંચો નહીં એ તો રહેવાનું ભૂલી તો જવાય આમ હું કહું એ નહીં હા ધંધો કેટલો કર્યો તાંતો તો વળી કર્યો વાપરો એક પેલો રખું આવ્યો તો બરોબર તે વળી લઈ ગયો કોણ પતંગ ને બધું લઈ ગયો વળી પોત તો પતંગ શું આલે યાર 30 રૂપિયાનો વેચ્યો છી પોત વાળો હા બરોબર હા બરાબર ને પેલા ગાઈ ગયા તો એટલે આ પીપુડું વગાડો વખા કરો હડો થાય બકા તમે પાવડા પીપળું હોય મેલ દો એટલે ઘરાક ખેંચાઈને આવી યાર હા વખા કરો હડો થાય હવે બિહાર અમે તો આ તારને વખા જ કરે અહીં વાત કરો એ નહીં હા. તારો અવાજ નીકળતો નહીં પેલો કોકડો સોલાઈ ગયો ને અંદરથી એટલે તો આચાર કુચાર ઓછું ખાવા નાખતા હોય તો ડોસીને બે 4 ટુકડા ખાવા જ પ્યાતી જ બધું તો હમણાં બજારમાં ગયા તા ને, હા ડોશી બે જલેબી ને ફાફડા ખાઈને આવ્યો એટલે અવાજ થોડો પેલો મને ખબર હોય 4 ટુકડા વડે જ કર્યા હોય એને વખા જ કરો ને ગરક નહીં આવી એ પતંગ 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 એ મોય યાર મોય ઉકાળો ભરે દો આમ એ પતંગ 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 એ છોટા ભીમનો પતંગ આ વાઘ વાળું પતંગ મોટું વાઘ વાળું પતંગ મને પતંગ લઈ આલો અરે ગોબરાજી આવ આ કેવર લો બેહો એટલે આ પતંગ નું ચાલુ કરી બિઝનેસ કર્યો પોતાનો પોતાનો બિઝનેસ શેઠ બની ગયા બરોબર એટલે છોકરા અડવાન નહીં યાર બોલો આ સાઈડ આવતો રે એમ કરતું હા હા ઈ તું આ સાઈડ આવતો રે યાર લે જોઈ ધંધામ લો શરમ નહીં યાર પતંગ જોવો આ કઈનો પતંગ કરતો તો પતંગ આજે નજીક થી જ લઈ લઈએ હા પાટણ કરતા ભલા ભલા હોય તો આપણે સસ્તું જ રાખીએ જે ગમે લઈ લે જે પતંગ ગમતા હોય લઈ લે તું પણ ભાઈ યાર આ જોવાય નહીં દેતા મન તો હાલે જોઈ હા જોકી પણ ના જોવા દીધું જો આ તોટા ભીમનો રેવો જોઈ આ 2025 મને વાળા ખબર લઈ હે લે. તો બતાવવાની જરૂર નહીં યા ખમીએ હા ગોબરાજી હા ચાલુ કર્યું આ પતંગ નું આજ જ મુહૂર્ત કર્યું હા ઉત્તરાયણના એવું છે? હવે જોડે પેલા ગ્રાહક હોય એટલે બુની હારી કરાવજો હા બોલી તો તમે કમ્પ્લીટ કરાવશો યાર ટેન્શન ના લો તમે હા હે? આ લઈ લો હા ભત્રીજા તને જે ગમે ને તો તાર લઈ લે હું ખુરશીમાં બેઠ્યો સારું હો હાલ બેહો હો હા એ ઓ ભાઈ તારે પતંગ લેવો તો લે ને કોઈ નહીં ફેટ ના કરે યાર તું પતંગ ફાડી નાખી અમને નુકસાન પડે સમજો તો તો મતુબા નહીં લેવા એટલે આ પતંગ હોય છે ઈ નહીં વાર અરે છોકરા લે પતંગ નહીં લેવા દેતા લે કી તને ગમે જે ગમે તે તાર લઈ લે પછી એ પેલું ફાટે હમણાં નહીં એને જોવા દો એને હાથ ધોય કેવું છે મતુબા આવું કેમ ને એકે પતંગ નહીં લેતો મને કહું ભાન લઈને જતો રહ્યો ઘેર પાટણ જઈને લઈ આવ્યો બધું ફેટ ના કરતી યાર લઈ લે હેઠા હા ગટુજી હા તમે પતંગ નો ધંધો સારો ચાલુ કર્યો હો વાહ કેટલા નાખ્યા ધંધામ ધંધામાં તો કોણ 15,000 નાખ્યા બરોબર 20,000 ની લોન કરી હતી હા 15,000 નો માલ લાવ્યો અડધો માલ હોય છે ને અડધો માલ આપણે ઘેર પડે ગોડાઉન માં પણ હું તો કહું સીઝન વાઇઝ ધંધો કરે ને એમાં જબર મજા આવે કમાવાની તો કેવું વાત સાચી આવા આમાં હોળી આવે છે ને હા હા એટલે કલર ને પિચકારી ને બધું લાવી દેવાનું કલર કરવામાં તો ચો પહા પડીએ આપણે હા. એટલે ધંધાનો ના ધંધો ધંધા કરો સીઝન વાઇઝ ધંધો કરો એમાં મજા આવે. હા, વાત સાચી છે. અમે પાટણ પિછલા બારો ભત્રીજો કહીનો મંડળ હતો લો હડો વધુબા લઈ આલો આપણે પાટણ જવાની જરૂર નહીં વાંચી જ લઈ લઈએ બધા બધા બરોબર ને? લો ગટુબા હિસાબ કર નાખો
લાવો ઓ ગટુબા એટલે મેં કર્યો હિસાબ ફીરકી નહીં લાગતા ના થાકી લેવું ચેક પાપ કહી દઉં છું હાલ લઈ રહી આગેવાન મથુપા અરે મને ક્યાં દે પેલા ઓ ગટુબા ફીરકી નહીં ના ફીરકી નહીં ફિરકી તો આપણે પડી ને ચકાવજે હું કહું હા મથુરજી હા આ માલ આલ્યો બરોબર કેટલા નો તે કો એ તો આના ભાવ કઈ પણ હું તમને શું કહું હા. તમે સો આગેવાન મને અને આ પહેલું બોલી તમારાથી થાય એટલે ભાવમાં કોઈ સમજ જોઈ હા એ તો બરોબર કહી દો ભાવ કહી દઉં આમ તો 500 જેવું થાય પણ સમજી 400 હાલ દોડો તમારા ભાવ જ કીધું યાર હોય બરોબર તમ કે આ પતંગ નું આવ્યું ને આ મોટું પતંગ જ ખાલી 100 રૂપિયાનું મને ખબર નથી તમે વધારે રકઝક નહીં કરો ના, ના, તો તમે આપણે- યાર આગેવાન માણસ છો ગમે તેવા હા 400 કીધા પણ 450 હાલ દે એમ તો પા અને આ 50 રૂપિયા ચા પોણી ના આહા અમે જો પાટણ જો તો હું 50 રૂપિયા તો ભાડું જ થઈ જતું હા, હા, એના કરતી ઘેર ને ઘેર આપણે ભયમાં ચાલવા હે ને. હા ના અને વાત હું તો સાચી છે કહું, તમારી દરેક સીઝન વાઇઝ ધંધા કરતા રહો ને આગળ વધો એમાં આપણે મજા હે આ પકડજો હા. આ ધંધાની લાઈન બીજે હા હા આ પતંગ લઈ લો 50 રૂપિયા આલે ઈ તારા કાકાએ ને અમે પુની કરાય તું પૈસા યાર પણ પતાર મારા ના કાકો નહીં મારા ભાઈ પૈસા લે મને પતંગ લેવા દો ઓય એ જાઓ આ કોબરા. પેલો પતંગ ફેરતો તો ને એટલે. હા રેડો હારું તાણ આવજો તારા ઉત્તરાયણ આખી ઉત્તરાયણ થાય એટલે પતંગ લઈ લીધા ને તીએ ઓવો હજી ફૂટતા હોય તો કહેજે પાછો બા કહેજે બહાર રહ્યા તો નહીં અને હું કહું હા ગામમાં જો તો કહેજો કે દુકાન કરીએ ગુબરાજી આખા વામાં બધાને કહી દઉં કે ગોબરાજી ને ગટુજી પતંગ નો ધંધો ચાલુ કર્યો એવો આપણા ગામનું કોઈ બહાર જવું ના જોવો હા. પાટણ બધા હોય આ બાજુ હા લેવા હારો અને માલ ભાવ હોય એકલો નહીં ઘેર દુકાન કર્યું હાર હાર હવે જો હો. એ હાર એ રોમ ખરેખર પૈસા તો એવા થજ્યા હિન હોય તો કેવો થઈ જાય જબરજસ્ત 300 રૂપિયાનો હતો ને 500 ભરાને 400 લીધા ને ઉપરથી 50 આપડા ના લે ભાઈ તો આગેવાન હતા ને એટલે ભાવતાલ ના કરાવી આ સમજો. હજુ પેલા ભગત જેવા ને પેલા કાભા જેવા હોય ને તો ભાવતાલ કરાય ને હજુ ઓછા કરો ને એમ કરો એમ કે જટિયા સીજ હું કહું પેલા ભગત ઈયન દેવલા માંથી લેવા આવે ને એમાં 3 પતંગ લઈ એમાં 5 રૂપિયા ઓછા કરાવે એ ખબર હવે પડશે આપણે ને શું કમાવાનું એમાં ખબર પડશે એટલે આવશે અને હું કહું હા હોય બુદ્ધિ ની આની તો થવાય મિલકત ના થણી અને બરાબર આપણે હવે ધણી થાઓ હા એ પતંગ 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 એ ટુકલ અલે આવાજ તો યાર ખેંચાય હ એ બોખા કર્યો નહીં ને અવાજ ખેંચાવા માંડ્યો તારો અલે આ તારી પતંગ ધંધો કોને ચાલુ કર્યો અલે આ તો ગટુજી નહીં લાય મુએ દીવલા માટે બેતી લેતા હું એ પતંગ 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 ઓય, આવો, આવો. પતંગ ધંધો ચાલુ કર્યો ના ના ફટાકડા વેચી રહ્યો હું લાજો તને ફટાકડા થોડા અચ્છા હોય દેખાતું લાગતું નહીં લે એટલે પતંગ છે યાર નહીં તકલીફ છે આ ઓલે તમે પાડી જ નતું હા બોલો બોલો પતંગ બોલો આ રૂપિયા લોકો પતંગ નહીં ના ભાઈ રૂપિયા વાળા નહીં યાર ધંધો કરવા આયા યાર હોય કણ તે ધંધો એમ તો કહું તા રૂપિયા વાળો બતાવજો મને પેલા આપડા રૂપિયા વાળી ચોકલેટ આવે ગોમત થી લઈને છોકરા ના જો હળ હોય એટલે રૂપિયા વાળા આપણા પતંગ નહીં. ગામમાં હું લ્યા પેલા મોનસંગ ના ગલ્લે ઈ જ હા એ ચાલે હો આમ તો મને તો એવું લાગે તમારે ધંધો કરવો જ નહીં લાગે એટલે રૂપિયા વાળા ના હોય યાર એટલે ના હોય તો 2 રૂપિયા વાળા હતા એમાં હું હોય તો પોતથી જ ચાલુ થઈ ડાયરેક્ટ રકમ 5 6 8 10 એટલો હે અલે પણ નાના છોકરા એના માટે તો હારી ને હારી આયરી ના તો 50 વાળું અલે તારી એ ઢબુડું ઢબુડું આ પકડાના આ ચેરે હું કરતું તું હોય અલે પણ નમી ગયું છે હું આ તો કહું યાર, આયરી તો 50 વાળું પતંગ છે ના એવડા તો આપણે કોઈ જરૂર નહીં યાર આપણે નાના બતાવો કે થોડા નાના નાના હોય એવો જો વાપરો લઈ જો એ નહીં આ લઈ જાઓ ડોશી માટે એ તમે તમારા ડોશીને આપજો ચકાવશી ના ના જો અમુક ટાઈમે ભગત ને ઘરમાં વાતરે કજ્યો થાય ને હારે પ્યારી ડોશીને પીવડાવજો લ્યો તમાર ડોશી હશે એટલે આવા દોત નહીં ને હરતા હમણાં શું કરે ખબર હાવ વાઘ આવ્યું કે આને એટલે ડોશી બીવાઈ જા એટલે બા વાત તું ડોશી નહીં ડોશી નહીં બીવાઈ મારે કોઈ પીવાય. એ નહીં તમારે પતંગ લેવા આજ પતંગ બતાવો પતંગ બતાવો કે યાર તમારે સસ્તો જોઈ હા સસ્તો બતાવો કે 2 રૂપિયા વાળા 5 રૂપિયા વાળા એવો પોત વાળો. 5 રૂપિયા વાળા છે આપણે જરા ઉતરાયણ કરતા તો રૂપિયા આ બે ટબુડો છે એ આ દેવલો હોય ને પેલો જસલો તમારો હા બે તમે એકલા ટબુડા. નહીં તમે જ નહીં ખાલી આ રે લે જો અહીંયા ડોશી ના આડા ભગત સીન ધંધો કરવા આયા. ધંધો કરવા આવ્યા પણ મજા કરવા આવ્યા તમે ના ના ભગત એ તો મજાક કે માણસ છું. શું હટી ગયું 50 ઉપર એવું જ લાગે હવે આપણે ડોશી છે ને તારનું એમનું હટી ગયું અમે એવું લાગે મને ડોશી જઈ નહીં ગોબરીનો પ્રતાપ છે આરે બધો એ મરી જેલીન વચ્ચે ના લાય હા
બોલો હેડો બીજે તો જોવા દો આમ પર લે કોકને જોવા તો દો પતંગ પતંગ આ સાઈડ હું હમણાં હું જુઓ તારી યાર તમે એક તો હમણાં જો આ ખુરશી છે એમ કોઈ પતંગ થી કેક આપી દેજો ના ના એ અમાર પઈ યાર બોડી તૂટે યાર જોર તૂટા આખી યાર આખી કોડી લઈને હું કરું તને આમ તો જા, બધા જા, અલગ અલગ યાર. મજા આવે યાર અરે યાર, એ નહીં એક એક હું કરી આલું પણ ઢાલ આવશે હો ઓધો નહીં એ અલે પણ આપણે જોર તૂટ છે કોઈ ના લઈ જાય પછી લઈ જો એક આખી કોડી લઈ જો કોડો એના છોકરા લઈ જાય ગોબરાજી તો બોલ ભરો ઉતરાણ નજીક એટલે છોકરા આવવાને જ રોજ હાલો પકડો એક બે ખોરવા નેહરી યાર એવા તો હેતરમાં જે લૂંટા તો આવી તો ભાઈ ઈમો લૂંટવા તો તમે પણ જો આજ કોમે ના ના વાત સાચી છે હા ગરાક આવી તો આપા દો ના ના એ તો એ તમારી ઘરાક હોય ને આપણા માટે ભગવાનનું રૂપ કહેવાય પણ અને ભગત હા ઘરાક કદી બાચી ના માગે એટલે બાચી ના 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 બાકી તો આપણે ચોકડી પર રાખ્યું કદી કેટલા થયા ત્રણ થયા ને એટલે બે આલજો કરતા એટલે અહીંયા એ પોચ પતંગ ના તો પોત તો બહુ થઈ ગયા આપણે ચાર છે ચાર આ થઈ. એનું એક આલમ કરો બે એક જેવો લો. હા ડોશી ના હાલજો રાજી થઈ જા કેટલા થયા દોશી પણ ચો ટાઈમ હોય પતંગ ચગાવવાનો 100 રૂપિયા થયા ને ઓવા ઓ થયા ભગત અરે ભાઈ પોચ વાળું પતંગ હન તું જો 100 રૂપિયા કઈ સીધા પોચ નહીં યાર એક અલગ અલગ છે યાર લોસાના બાદ તો કરતા તોય અરે તોય 25 રૂપિયા થઈ કે 30 રૂપિયા થઈ સીધા 100 રૂપિયા થઈ ના ના તમારા માટે 60,000 હાઈટ દોડ જ ક્યાંય વધારે નહીં લેવા 60,000 તારો જો અરે પોચ પોચ એમ તન તો આપણો વોટ્સએપ બંધ કરીને હાલો હાઈટ હાલ તો ઈ તો અરે એ હોય વધારે જ છે તો પૈતા ને યાર તે સમજતા નહીં આર્યું ના લાલ એની કિંમત યાર વધારે છે યાર કેટલી વધારે 7 રૂપિયા તોય ઘણો લો ગણજો એકવાર ફેરતી તમે ઓય આવો હિસાબ કરી ઓય ઓય ભાઈ ઓય બે એટલે તમે લૂંટવાનો ધંધા ચાલુ કરે એવું લાગે મને તો હવે લૂંટવાના નહીં વેકવાના ચાલુ કરે આ પોચ આ પોચ ઓના હાથ હાથ 12 રૂપિયા અને ઓના કેટલા 10 રૂપિયા અરે યાર હાથ ના અરે ઠેક નહીં 20 આ 22 રૂપિયા થયા 22 થયા 22 લે હવે લાગે નિહાળ જ નહીં ગયા રખડ્યા હી 22 બે હારે. હારા 10 10 10 32 થયા 32 32 રૂપિયા લોકો ઓલા ગોબરાજી તમે લૂંટવાના ધંધા ચાલુ કરે લોકો પોલા એવું લાગે મને હવે હાલ 32 આપ દોડો ખરેખર હારા યાર 32 લખણા યાર ખરેખર લે, 32 તમે હો. એવા સાચી ત્યાંમાં 32 થયા હો 32 લખણ 40 30 રૂપિયા રૂપિયા ચાલશે ના રૂપિયો ઓછો નહીં અલે હવે 30 રાખ ને ઘરના છો તમે ના યાર હા, અમે 2 રૂપિયા જ હાલો કમાવા તો 8 રૂપિયા પાછા આપો મને લોડ હતા આ જમા છૂટા નહીં. જમા એ અમારે જમા નહીં રાખવા લો તાન એક પતંગ આલજે હા. લ્યો તાને આ તમારો હિસાબ પૂરો લ્યો. આ તો હું ઈમાં જ જતો હતો ને તો પૈતા રેડી જતા રહો હા રોડો તમારા દિવ્યાંગ ચકાવશે અરે એ તો યાર તે ભાવ બગાડી યાર 60 રૂપિયા મુચકમાં હાલ દેવાનું હતું યાર પણ આ મને ખબર ના યાર 32 લાખ નો લોટ કોના અને લપ વધાર કરત અને આવું કીધું 5 પતંગ લઈ ગયો ને ભાવ આખા પતંગ નો પૂછતો ગયો તારી યાર ભાઈ હરખો હિસાબ રાખજો હિસાબ માર જોડે જ રાખવાનો જો યાર ખાલી જો હવે ને આપણો બિઝનેસ પાકો હું કહું ખબર હે હા આટલામાંથી હું તો હારી આપણે હાલ આપણે પ્રગતિ પર મને બરાબર છે ને આ એનો પહેલું ધંધો, પગાર થયું. પહેલું પગાર થયું હમ. બીજા પગાર થયામાં મોટું ગોડાઉન લેવાનું અને હા. ત્રીજા પગાર થયામાં ડાયરેક્ટ કંપની બનાવવા કંપની બરાબર સંકેતભાઈ જેવી કંપની બનાવી એમ હા હિતેશભાઈ નો કોન્ટેક્ટ કરીએ એટલે એ પતંગ પતંગ હા પતંગ કેટલા અલે પેલા ગટ્ટુજી ને ગોબરાજી ધંધો ચાલુ કર્યો પતંગ નો પતંગ અલગ ચગાવવા પણ અલે આ તો દીવડા માટે હા એ રો કરે એટલે એના માટે લઈને જવું તમે ચગાવતા છે ને ભેગું તો ના ના હું નહીં ચગાવતો એના માટે જ લઈને જવું મારે લેવો પતંગ આ તો જો પેલા ગોબરાજી ને તો આ જોવું હા જો તન પૈસા તો નહીં પણ મારા કાકા નોમ લઈને લેતો હું પતંગ આજ તો બધાય પતંગ લઈ દેવાય લે બોકા કર કે લે બે હીરો ફોન લઈ ઉમરામાં પતંગ લેવા હે હા કેટલા લેવા બોલ તમારા જોડે કેટલા હે પતંગ આ રેન ને ઘણા છે પેક કરી દો બધાય હજુ ખૂટતા જ બીજા ઘેર પડે ના ના આટલો પેક કરી દો બધાય પેક કરવા હે આવો કશો વાંધો નહીં પેક કરી દઈએ પૈસા મારા કાકો આલી હાલી ઓવો કીધું હે નો ઓવો ઓવો વાહ તો તાર કાપો રે ને આ તો અમે થોડો કિનો વિશ્વાસ કરીએ ને કોઈ ઉધાર નહીં હાલતા જોઈ સાચી વાત ને ના આપણે માલ વેચાઈ જાય કાપા જોડે પૈસા જ લેવા હોય પેક કર દો ઓ બા બખાડો ના કરો જો હાલ જ હાલતી લે લે કરતે ઘરાક મોટું યાર એ વાત સાચી હે લડાઈ એ સો રૂપિયા. કોડી બનાવો એનું હળ 100 રૂપિયાનું પણ હમણાં ચો વગાડી હમણાં નહીં વગાડે એક તો જબર વાગે હું એ વાગવા માટે જ લાયા
કટે લે યાર લે આ તો બે આવી ગયો અલે યાર તું મારો પાર્ટનર થઈને યાર કામ નહીં કરે એક તો. લે હું એકલો પાર્ટનર નહીં હો આ તો ને ખુરચીમાં મરચીનું કોઈ સબ્જી મેલી હોય ને બે ના લેવાય એલા શેઠ ગમે તેવો હાલ હું શેઠ મુએ શું એમ તો પછી નહીં વેચવા જો આ એક તો બસ ડૂસો પટમ રિહા તો શીશો લે આ ગોબરો પર check કરો કી અરે રે ના રે રે એ બધા ભેળા કરવા હેડે સોનો બના કઈનો હવારાનો ભોખા કાઢીને મારતો અવાજે બી આવી ગયો ડોશીનો ફોન આવ્યો તો વાત કરવા નહીં દેતો. એ દ્વાટલીનું કામ હ અત્યારે ખબર નહીં ધંધો કરવા જ્યાં હાલ જ ને હમણાં હાલતી બરાબર ગોબરો ભાઈ કેવો લાગુ હું હા થા મોટા દોત વાળી ને તારી માન પહેરાવ છે તાર માં જેવો લાગી ખરેખર કમ્પ્લેટ આ તો ઘર પહેરીને જવું રહું હા હા અને હાર્યું હા એ તાર કાકા પહેરાવ છે તોય મસ્ત હન એનું લેવાનું હે ને લેવાનો જ છે હારું હેડો તાર આના મોટું પતંગ હો પાહુ બા આટલો છોડો અને આટલો રહેવા દો હમણાં મારા કાકા બે જણા આવીએ એવું બધા લઈ લે કી યાર. આરે બધા ઉડાડી પેલું કા એવું હજુ બીજે લેવાના ઉતરાણ ઉપર ઉભો ઉભો હારું તો કશો ઘણા અલે, પતંગ એ. પડ્યા હઈ તોય એમ નહીં કહેતો કાપાઈને તો લોટરી લાજી હું ઉતરણ કાઢીને તારે કરો હો. હા એવું જ લાગે લેવા કતઈ બે આના ભેળા કર બંધ કર કી યાર એ કર ગરાક પડે હ. હા આ જોઈ પતંગ હારી મોટું હોય વરાક કે પાહો ઉડી ના જતો હોય ને અંગા તો નહીં ઉડી તું કોઈ હા જતા હું કહું અને પૈસા પૈસા માં કાકો આલી હાલે તો હાલ ઘડી કરીને આવીએ કે હાલ આવીએ તારા હારે. એ તો હાલવા આવી જ છે માં કાકો હા હાર હેડતા ને મેં આટલા એ તો અમે આઈ જાવ અમાર તો હું હે લે અરે પકડ બે ભેડા પકડ હરખા પાટી ના જઈને પાતા કાકો હાથ પાછી એ હા. એટલે આજે મોટું પતંગ આરે હાથમાં પકડ લે લે તને હવે લે ઉપર લાવ. પેલ દઉં નહીં લે નહીં પણ લે ઈ પુત્રો વાહન થાય લે વે જતો કેવા રહેતા. કરાયા હી હા થાય લે પડી ગયો આસમાન કી લે ભાઈ પૂછ્યા તું જો મારી ગોબરીનો પ્રતાપ જો હા એ મેલે શાલ હવે એને હું કહું શેઠ શેઠ નહીં યાર હા આપણે ખરેખર આયરો પહેલો ગ્રાહક મોટો આવ્યો અને બધો પતંગ લઈ ગયો. હા ખરેખર કાપાની ઉતરાયણ ઊંટ તો ખરેખર જબર છે હો કાપો એમ કે મોના રે ને મહેનતું હ. હા મહેનત જે મહેનત કરે ને એ જ તહેવાર કરે ને ધડે કરે. હા હા ભગત ની પોસ્ટ પતંગ આ લઈ જાય યાર શું કરવાનું હે હું કહું આટલા ને આટલા વેચીને પછી જઈએ ઉઘરાણી કરવા આટલો વીકિંગ ઘડી કરીને કાપાઈ જોડે જઈએ પતંગ પતંગ એ પીપુડો લઈ જાઓ પીપુડો વેચી જ માર્યો. ઓહો ખાસા પૈસા થાય છે લે ફોન માં હું કરી લે બેઠો બેઠો એટલે હિસાબ કરું પેલો જેટલો પતંગ લઈ ગયો. હા એ તો બરાબર છે હું કહું હા અને એ તો- નહીં હા 5 રૂપિયા વાળા પતંગ ની કેટલી કોડીઓ લઈ ગયો એરો એનો બે કોડી હતી પતંગ ની કર તો 10 કરવાના. 10 આ ઓહો ટોટલ આયરો રહ્યો ને 7,500 નો માલ લઈ ગયો. હાય હા અને આરે થોડોક રહી ગયો હું કહું હા અને જો કાપુ આપણે નહીં હાલે તો કાપડ નહીં હાલત પછી આપણા વારી કરવાની. અને જો મને તો ને કે તું મને તારી જ નહીં ખબર ખાસ પણ મારી તો હું તને પરિચય આલું હા તો ચાકલી ઉતરાયણ સુધારવામાં હું શું પહેલો નંબર હું બગાડવામાં પહેલો નંબર હું બરાબર વાત સાચી. એટલે હા ને જો કાપાને ઉતરાયણ સુધાર્યું હોય તો પૈસા હાલ દે બરાબર જો ના હાલે તો કઈ ઉતરાયણ બગાડશે એમ બગાડી દેજો. તમારો પરિચય તમે આલી રે. હા તમારો પરિચય એક નંબર હતો પણ હું કહું હા આટલા પતંગ વેકી અને ઘડીક રહીને જઈએ આપણે કાપા જોડે. હા બરોબર પતંગ એ બોખા કર કે લે વિચારી રહ્યો બેઠો બેઠો હું કરી રહ્યો હું હું કહું હા ટાઈમ હવે ઘણો થયો કાપાઈ જોડે ઓટો મારતા આવીએ. જઈએ આ પતંગ પડે એ તો વેચી મારી બરાબર હા શું કહો બે હા મજામાં વધી આખી યાર સો. આ ચાંદનો ધંધો ચાલુ કર્યો સવારનો કર્યો. આજ હવારનો કર્યો એમ હા. તો ચમ આટલા પતંગ જ રાખે હવારનો ધંધો ચાલુ કર્યો તો વેચી નાલ થઈ ગયા. વેચી બધો મારે ધંધો થઈ ગયો એમ હા લાલ તો થયા હાલ્યા વેચી મારે હા એમ તું સમજી જો ને. સમજી ગયો બસ તાર. બરોબર તો આટલા પતંગ વેચવાના છે ને હવે ઓય આ તો મુએ તો આ પતંગ લેવા જાય તો પણ હવે આટલા પતંગ તો શું લઈ જાય ના ના એટલે લઈ બે બે કોડીઓ અહીં તારે અહીં કેટલો ચગાવો અહીં. બીજો જૂતે તાર ઘેર આપણો ઘણો માલ પડ્યો. ઘેર પડે બીજા હોત તો તાર. હજુ તો કાજી તો ઉતરાણ આવા એટલે હજુ તો માલ સ્ટોપ કર્યો
ગોડાઉન ને ભરેલો અહીંયા હું કેવું અલ્યા સ્ટોક નહીં સ્ટોક. સ્ટોક હા સ્ટોક પડ્યો એટલે આપણે બેને ભાગમાં કર્યો લાગે ધંધો ઓવા શેઠ આ લેવો લઈ હે? મારે લેવા જ ને હાલ દે 250 હતા. આટલા પતંગ ના 250 બે કોડી હોય યાર. આને બે પતંગ કોડી હોતી છે એક પણ કોડીમાં પતંગ ઓરિજિનલ હે યાર. એ નહીં પણ તમે ધંધો કરો તમને ખબર છે એક કોડીમાં કેટલા પતંગ આવી કેટલો આવે છે? વી આવે આવી આ ગણી જોજો 40 પતંગ હી તો ઊંચક ભાવ કીધો અલ્યા આ ના લેવા તો યાર રસ્તો પડે જા ને ના ના યાર. લે આવે પણ હું તો મારા ભાવે લઈએ આને 14 ને એક પતંગ ની 10 રૂપિયાનું છે 10 રૂપિયાનો હા કલરિંગ છે ને કલર નો ભાવ છે તારા આર્યો. એટલા દાના પડી રહ્યા પતંગ 14 ના ના એવું નહીં કલર નો ભાવ છે ને આર્યું ને આર્યું આ હા. ગોલ્ડ છે જોયું આ ગોલ્ડ કહેવાય એનો ભાવ છે ગોલ્ડ આ ગોલ્ડ કલર પણ મેન્યુ જ છે ને કોઈ ગોલ્ડ તો નહીં ને ના ના ગોલ્ડ જ છે આ તું ભાઈ સમજીને 200 હાલ દે લાય. આ લો મારા પાસે 150 રૂપિયા પડ્યા છે છેલ્લા 150 રૂપિયા તમને આલું લે હારું હેડ વાતો નહીં કરતેશ લો આ કડકડતી નોટ કશો વાતો નહીં 150 હે તો પછી તો હાલો આપણે મોડું થાતું નહીં ગાડે કોઈ. તા હું જવું હવે હારું જોતા ને. અને તું તો યા ખાસા બધા પતંગ લાવવાનો હો લેવા આવી જજો છોકર દે લે હાજ. મારી સાયકલ ના પછી લઈ હેડ તું ઈ તો. હા હા હેડ તો જાઓ. કાકા ઓ કાકા હા ઓય આવો. પતંગ લાવો. ચોટી લાયા તો બધા લે અલે ગોબરા ભાઈ આલે. ગોબડા ભાઈ આલે છે ઓવા. અલા એને યાર છોકરા કોઈ લઈ આવતા ને તને ક્યાંથી આલ્યા છે મને આલે પેલા ગટ્ટુબન 2 જણા હતા. બે જણા છે તને આલે ઓવા. અલા એ બે આખે ગોમની લુખવાડો એ તને ક્યાંથી આલે એમ કહું અને હારી પહેરવા લાવ માર્ક્સ. મન કરના વા મના વાત મનાતી નહીં કા તને આલે હોય એને આલે હરી કાકા. મના નહીં મનાતું એજી ઈનો પા કેટલા યાર તો ચલો 50 હો ઉપર લાગ્યા છે તો આરે મોટું બધું પતંગ. અલે આ પતંગ જ 50 વાળું લાગે મન તો કહું તો મને આલે એમ કહું તો હું સાચું કરી એને ચાલે એનો આમ ચોરી કરીને તો લાવે નહીં ને ના મને તારા ઉપર વિશ્વાસ આવતો નહીં મારે જ એ ગોબરાને ગટુન બેન કેવું પડશે કે ઓન પતંગ કે મારે આટલો બધો તમને રાખતું હેડ ગટુ જોડે હેડ કાપઈ ઓ કાપઈ એ કાફઈ હા લે તારી લે તો અંદર ગાભા ફેદે લે તે બુડા ઉતરણ હારી કરે પણ ઈ જિંદગી તો ગાભા પેદવામાં જ જતી રહી. ના વાળો બોલો બોલો પૈસા ના વાળો આના પૈસા પતંગ છોકરો લઈને આવી ને હના વળી અલે માર છોકરો કે મને એને આલે ચકાવા આલે મફત નહીં આલે પતંગ વાત કરી તે કેટલાનું મારે તો લે ક્યાંથી લેવાની કિંમત કરજે હાથી તું આના 7500. હા 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 7500 નો પતંગ એ ને અરે તારી 800 રૂપિયામાં ખાલી પીપુડો હે. એ નહીં આને તમે ખરા પૂછી પતંગ આલે લઈને અમે તો તમારું નામ લીધું એને કે મારા કાકે કીધું તમે તો આલ્યો. હા હા હવે ધંધામાં તો યાર આલવું પડે ને. એટલે મારું નામ લીધું ને તમે એને આપી દીધા એમ? હા યાર અમે ખબર તમારું મોન ની એક કાપણ યાર આબરૂ વાળા મોને એના હા, પૈસા આપણા અમે રોકીના. મન રાશિને અમે આલી તમારું એ નહીં તો કાલ બે ગાડી પતંગ ઉતાર દો મારે ઘેર હેડો પૈસા આલો તમે તો બેડી ત્રણ હા પણ ગાડી મારું ઉતારો. નામ કાપી હે ને તમે કીધું ને નામથી આલે હી. એમ તો ગોડાઉન ભર્યું ને આપણા હા ઘેર તે ગોડાઉનમાં ખાલી કર્યું લા- અરે ગોડાઉન ભાઈ એમ કરતા ખાલી નહીં કરવાનું તું પૈસા આલ ને. હા, પૈસા આલે મને પૂછીને લઈ જાઓ તમારે પતંગ પાહા અરે વેચેલો માલ યાર પાહો ના લેવાય. હા હા આપણે ગમે તે દુકાનમાં જઈએ છીએ ફોન લેવા તો વેચે જોડો માલ એનો પાછો માગે એક હજુ હાલ જીવતું જાગતું ઉદાહરણ આલું. હા હા કાલે તારે તમે પૈણી ના અને હવે તમને ડોસી નહીં ગમતી તો હું પિયર વાળો કે પાહી લઈ ડોસી. અને આ ડોશી ની હે. અને એવું હોય જ નહીં કે ડોશી ગમતી ના હોય તો તારું વફાઈ કાપાઈ આ વાત પતંગની છે અને પતંગ તાર છોકરાને ગમે ને તાણે લઈ ગયો. હા એટલે તમે છોકરાને કીધું એટલે છોકરાને તમે પતંગ આપી દીધું એટલે આપણને તારે ડોસી ના ચિકન 50-60 હજાર ભર્યા તો હોય 7000 હાલતા હું જોડાવા તને. એટલે મારે ડોશી ને હાલવા પણ આ પતંગ ના નહીં હાલવા આ તો યાર ખરેખર યાર હાવ ફેલજો એમ. એટલે એ તમારા પતંગ કે ઘરમાં એમને પડે લઈ જાઓ પાહા
એ રહ્યો ને, હવે રહ્યો ને, જૂનો માલ થઈ ગયો, અમે ના લઈએ તો ભાઈ. અને બોલાવો એ છોકરા ભાઈ બોલાય બરાય. બોલાય. એ જો ભાઈ આપણે રે હાવ ચકરી મગજ ના અહીંયા સ્વાર્થ વાર નહીં કરતા આ બાર કર. આ બધું આ લો તમારું પાછું નહીં લે લે પકડ. આ તું બધા ભાઈ તું કઈ રીતના પતંગ લાવ્યો એટલે પૈસા લાય આરે ચગાવો મન ચગા નહીં ક્યાં આલે ચકાવા લે બંધ કર દે યાર વેચા તો આલે હતા ને હાય ગટાઈ ચો લાગુ. ભૂંડ જેવો બીજી ભૂંડા હો અલે તું યાર પૈસા આલ ને યાર બીજી વાત પછી કરીએ તારે એટલે ચકાવા લે એક પૈસા થી આલે રે આખો દા ઇને મને હું વાત કરું. આખો દા તારે મામલો ભાઈ મહેતાને ચડાવી. એ છોકરાને અડવાની છોકરાની વાત નહીં તો પૈસા આલ દે પૈસા આલ તમારા જે માલ ઘરમાં પડે ને ઈનો એટલે હા અમાર માલ નહીં જોતો લેજો તમારે પાહો એ યાર આ તો એકે બાજુ હરખો ઉતરતું જ નહીં યાર. આ ચેરી તો માણસ હાર્યો. એટલે તમે મને પૂછીને આલે માલ તમારો એટલે આ એક જાતની માલની તસ્કરી કહેવાય પેલું પુષ્પા વાળો મેં ને પતંગના માલની હેરાફેરી કરી બે જણા હા પતંગના માલની હેરાફેરી કરતા હોય તો આ છોકરો 7,000 ના પતંગ ની ઉડાડો તમે 7,000 ના જલાઈ દીધા એટલે લે આ પણ યાર એ વાપર એ બધી વધારે ચર્ચા ના કરે. પૈસા આપજે પતંગના. જોઈ એટલે હો બહીને આલે મને તો હું આલ લોટ હવે 7,000 નો કોઈ બાઈ ના હાલો પણ તારું નોમ મીકા લીધું તું. તાક પછી આપણે હાવ ફરેલા મગજના છીએ સોળતા વાર નહીં કરતા તને એ સીધી ફરેલો ઘેર જાવા 7,000 લેતું લેતું જે પતંગે તારા નહીં બની લખો લ્યા કટો આ તો ધંધો લઈને બેઠા એટલે હવે મને નહીં વધારે હું બોલતો. એ, પતંગ આલે બધું. હું લ્યા બીજું કોઈ નહીં હું પણ નહીં શેઠ આલો છું ને એટલે મારે કોઈ કહેવાય ના એ આ શેઠ ગ્રાહક એટલે ને તારા ગ્રાહક ઘરનો ભગવાનનું ઘરનો ભગવાનનું શેઠ રૂપ હવે. કહેવાય એટલા માટે હું કોઈ કહેતું નહીં તું પતંગ બધા કાઢી ના લે તો મોટા બીજા દુકાનેથી લઈ પતંગ લે. યાર પાવા ના લેવાય કાકા પતંગ હારો હી. હા, પણ હારા કર્યા. પતંગ હારો હી. હા. એટલે તારે એટલે બધા પતંગ તું શું કરે ચગાયો. ચકાય વાળી 7,000 ના પતંગ તારે શું કરવાના ચગાવાના જ્યાં જો. સોનું મોનું લઈ જા ને કે 7,000 નો બધા પહાડ લઈ લે જાઓ, જો જો. ના કે બીજા ચોઈથી દોડી ની લેવાનું પછી એ પણ હાલકી મરેલા તો હું આમ કરી તું હવે 700 રૂપિયા હોય ને તો આલુ આ તો 7,000 રૂપિયા હી લે આ. અને 7,000 તો મારા જોડે પડ્યા નહીં એ પણ વસ્તુ બ્રાન્ડેડ એ બ્રાન્ડેડ રોડ લેજો તમારી ઓરિજિનલ કાગળ જ હોય. વાપર પહેલા તો ગોલ્ડ નું પતંગ જ છે. આપણે ગોલ્ડ એટલે ખબર હે? હાલ નહીં યાર તું યાર પથારી ના ફેરવી હા. અરે હારો બખાડો ચાલે ઠેર ઠેર તમે પેલી દુકાને આવે સંભળાતો તો આ તો પૈસાની ઉઘરાણી થાય હે, બીજું કોઈ નહીં હે. આગેવાન હા અમે ધંધો તમે આ ધંધો કર્યો ને આ બધા બખાડા હા નહીં વાત ઉપર યાર વાત અમે ધંધો કરે તો મને ચેવું લાગ્યું ધંધો જબર ગમે યાર મને તો સારું લાગ્યું તો યાર આવા આવા બાચી લઈ જઈ પછી પૈસા નહીં હાલતા ખરેખર પછી બધું જે જૂનું ભૂલી જાય ને એનું યાદ કરવું પડશે તારે પછી યાર સુધરી પેલો જા. ડાયલોગ મારવો પડશે કઈ નાચો ને સિર્ફ હથિયાર છોડે ચલાના નહીં ભૂલે હા ભાઈ બે જણા જો અમારા જૂના અંદાજમાં આવી જાય ને તો આ કાપાના કાપા કાઢ નાખશો હા હા. આ બધી વાત ખાલી તમારી બધી વાત સાચી પણ કાપે આવું તકલીફ બધું એટલે આ છોકરો ને હા. ખાલી નોમ લઈને માર કાકી કીધું પતંગ આલો તો આને કેટલાનો પતંગ આલે 7,000 નો પતંગ આલી દીધો એટલે 700 રૂપિયા આલ્યો તો હું 800 રૂપિયા આલું પણ આ તો 7,000 નો પતંગ મને વાપરો. ઇન છોકરા ઇન ના, નામ તમારે લીધું વેચવાનો તો વેચી મારવા પડી બધા હું વેચી મારા બધા વેચી મારવા બધા પણ મથુરથી વાત આપણો હેરો આવ્યો કે કુબરાભા પતંગ મેં તો મૂકો હોવલ્યા. એટલે એને એમ કીધું કે કેટલો હી પતંગ મૂકો આને એટલે બધું બોલ એટલે કે મને બધાય હાલતો પછી આલે કે મારા કાકે કીધું હા, પૈસા હાલવાના હી. ગોબરાજી એમાં હા. આજે વાત કહું એમાં તમારી ભૂલ છે હા ફૂલ એના- એના કાકો હંગાત હોય તો હા. વાત બરોબર હતી કે બધા પણ છોકરો તો ગમે તે કહો, બધું હાલતા બધું હાલ દેવાનું હોય પણ અમે ત્યાં ધંધો લઈને પણ બેઠા ધંધો લઈને બેઠા હોય પણ આપણે હલાય 500 થી આપણે હલાય પણ તમે 7,000 નું હાલતા પછી ગોબરો આ ગાભો ચીર દો મને યાર કો હું મારા ભત્રીજાને હલાવવાનો હતો હું હંગાત નતો આવ્યો લઈને એ વાત સાચી તમે આયા તા. ભાઈ અમારી ભૂલ થઈ ગઈ 7,000 આલ દો ભાઈ તમે હા, જતા હા, રહો. પતી જાય. 7,000 ના વાળી હું 500 નો પતંગ રાખું બીજા પહા લેજો આ તમારે તો બધા હા પતંગ હા પણ લાવતા હોય તમારી ભાઈ. એ નહીં ગાભડી પતંગ તમારી એ લેતા નહીં બોલો વાત લાહે સાંભળો. લાવો કાકા. આ જતા ચાલશે. રહો. એ નહીં તમારું અમે ઉત્તરાયણમાં પતંગ લાવવા પડે જ નહીં અમે પાટણ લેવા જાય એના કરતા આપડા ભાઈએ ધંધો હા, ચાલુ પણ કર્યો મારા હોય. કાકી, હા. 500 રૂપિયા ના આલ્યા હોય તો 500 રૂપિયા હું હરખથી આલ દઉં આ તો એ 7,000 નહીં રૂપિયા એને હું કહું તમારે કેટલા સુધી પતંગ લેવા એમ કહો કીધું ખરા 500 સુધી જ એ ભાઈ પીપુડો પતંગ ને આ મોરો બે બે લેતા જાય હા એ તો બરોબર જ છે ને તમે પોહાય એટલું લો તમે વધારે ના લઈ કોઈ એમ કે હા, હા, હા. પોહાય તો ભાઈ પતંગ લેવાનો બાકી ના પોહાય તો ઘેર પડી રહેવાનું તો હવે આવો ને અરે આવો. ગટુજી તમારે પતંગ વેચવાના કે ભાઈ આ ઝઘડા કરવા નહીં આગેવાન હા. ધંધો કરીને બેઠા એટલે એટલા તાર એ ઉપર નહીં, હાથ ઉપાડે લે આ તમારે બધા પતંગ લેવા હોય તાર ઉપર હાથ ઉપાડે લે ધંધો લઈને બેઠા એટલે હજુ નકર પણ ખાલી અડે જુઓ. નહીં. આ શાંતિનો મારી ગામની રહી જાઓ, વાપરે, કાપાય.
આ સાતીનું એક બટન ખુલે ને આ ચશ્મા નેચાવે એટલે ગોબરો છે ને કટુચી થઈ જાય હાલો આ તમારા બધા પતંગ લેજો પાહી હા કાભાઈ આ છોકરા થોડા દિયાલા પતંગ લે બે હેડ પીપુડા લાયા? પીપુડા લાય ઈ કોઈ આ ટાટમાં ડાચા જેવું લીયાલો કાકા હા લઈ આલો પણ પીપુડો લા બે લેતા જા લેતા આય. એક તો આરે કાઢી લેતા એક બીજું લેતા આય. લેતા જા લાવો ને ખાલી પીપુડો એક પીપુડો ના કેટલા 100 રૂપિયા હી. ફોર એક તો તમને આલ્યું. અને આ 400 રૂપિયા પતંગ હાલ દોડો આ 400 ના એ આટલો જ આલવાનો લે પાહો ઓ જેટલા ગાભાજી માંગે એટલા પતંગ હાલ ને પૈસા ચાલો ઉપર હું અલે ગટુ જોલે વાળે હંતાડે અડધો અડધ માલ ઘરમાં પડી મેલે પાવ કે બધો લાવી દીધો. લા તું ચો મારતા કપમાં મૂકીને આવ્યો આજુ એક પીપુડું ચો મેલી લેતા આય. આ બે પીપુડા થઈ ગયા ને તઈ ના આલ્યો તઈ ને તઈ. બે આલ્યો તો. ગટુજી તમે સાઈડમાં આવો. એટલે એક તો પેલા એ બે બીજા તમે સાઈડમાં આવો પેલા હું કોઈ વાત ઓપડે છોકરા પતંગ લેવાય પૂછો તો ખરા આટે પતંગ લઈ આલો પણ હું લઈ આલું નહીં તો છોકરા તા કેટલા પતંગ લેવાય લે હા અરે એટલો આ તો આરે બે વાઘ છે ને વાઘનું પતંગ લાયા અરે એમ ઓડો એ કોડી નો ભાવ કોડીનો જે ભાવ હોય એ તમે હું ભાવ પૂછો જે અરે લેવા ભાવ સીધો લેવા પડી જાન આટો એટલા નહીં, કોડીનો જો 10,000 ભાઈ. રૂપિયા કઈ. આજે ચોથો ને ચોથો આરે દિલ વાળો હા. એ 150 રૂપિયા હા કોડીનો બોલ આ તો એ તઈ કોડી આલો એટલે 350 રૂપિયા થઈ ગઈ એ વાત સાચી હા હારું, હારું, 500 રૂપિયાનો પતંગ હાલ દો લે પકડ તો આલ દે લે ગટુ આલ દે લે લે પણ મારા હાથ જ નહીં યાર ખાલી ધંધો લઈને બેઠા આપણે. ઓ ગણી નાલો કમ્પ્લીટ અરે એક પીપુડું હાલ દો લે લે એક નહીં આ મોટું નહીં લેવા 50 વાળું આલો હા એ 50 આ લોકી કાકા ઈરું હોય વાળું હો ઈરું અને હોય એ તારા કાકા ને પીપુડું વગાડવાનું પોસ હોય ને તો જ લેજે પેલા હાલો આ તમારે મોટું લીધું અમે 100 વાળું આટે 100 રૂપિયા આવશે હા 100 રૂપિયા 400 નો પતંગ હાલે એટલે 500 પૂરા થઈ જાય 150 વાળી ગાડી એટલે 450 રૂપિયા થયા હજી એક પેલું મોટું લઈ લો કે એટલે 400 પૂરા થઈ ઓ રૂપિયા સી હો બચ્ચા નહીં હો કાપાઈ હા હા ઓ બા એવું જ લેજો કાકા હું અંદર મળતા હાલ દો પૈસા વાળો આગેવાન હા ધંધો લઈને બેઠા એટલે હજુ ઘડી હાથ નહીં ઉપાડ્યો. પણ ધંધો આપણે કરીએ તો પછી પેલું નો બોલાય યાર વધારે લઈ લો તમે પૈસા લઈ લો શાંતિથી. આ હારી ફોન કમ્પ્લીટ થઈ ગયો કલ લે ગટાઈ ખરેખર આ તો અમે નુકસાનમાં ઘાલતો હતી યાર હે જીવાજી હા કટુ હું તમને શું કહું હા ધંધો લઈને બેઠા ને એટલે છોકરો એને બાપો અંગાત હોય ને તો જ આડના હાલવાનું નકર જો આવું બધો બગાડો થાય પાછળથી પછી વાત એ વાત સાચી. સાચી. હા તમારી. અમે આ હતા, અમે કેવા કમ્પ્લીટ ના લઈએ એટલે 500 રૂપિયા અમારા ભત્રીજા ને. આ તો વાત તો જાય ખબર હે હા મર્ડર થઈ જાય પછી મટર બટર કરવું નહીં ને શાંતિથી ધંધો કરવાનો અમે સુધરી ગયા હાલ સુધરી જાય હાલ બીજું કોઈ નહીં લેટ કોબરા આમ તો ગાભાઈની વાત સાચી છે પાછી હા મર્ડર થઈ જાય યાર હા આ તો હેડો. કે બધા વિચિત મારો કે ફરા આ મારી નાગેશ્વરી આ